सालों से वडोदरा के नवलखी मैदान पर इंटरनेशनल काइट फेस्टिवल का आयोजन होता आ रहा है, लेकिन इस बार गुजरात टूरिज्म की ओर से जिन आधिकारिक शहरों के नाम की सूची इस फेस्टिवल को लेकर जारी की गई है, उससे वडोदरा शहर को बाहर रखा गया है, जिसके बाद पतंग रसिकों में बेहद ही नाराजगी नजर आ रही है। तभी से लेकर वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी की ओर से गुजरात टूरिज्म को पत्र लिखा गया है और गुजरात टूरिज्म के साथ इस मामले में उनकी ओर से चर्चा भी की जा रही है। तब आइए सुनते हैं इस पूरे मामले पर सांसद डॉक्टर हेमांग जोशी की प्रतिक्रिया। મીડિયાના માધ્યમથી અને તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરતા એ વાત અમને જાણવા મળેલ કે કાઇટ ફેસ્ટિવલ જે વર્ષોથી વડોદરાની અંદર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ગુજરાત ટુરિઝમ દ્વારા થતો હોય છે, આ વખતે વડોદરા એના લોકેશનને આ કાઇટ ફેસ્ટિવલની અંદર ઇન્ક્લુડ કરવામાં નથી આવ્યું। આ બાબતે કાઇટ ફેસ્ટિવલના જે પતંગ રસિયાઓ છે તેઓએ પણ મારી મુલાકાત લીધી હતી અને મેં એમને ખાતરી આપી હતી કે આ બાબતે કાઇટ ફેસ્ટિવલ વડોદરાની અંદર થાય એ માટે જે કંઈ પણ યોગ્ય પગલાં લેવાતા હશે અમે લેવાનો પ્રયાસ કરીશું। આજે ગુજરાત ટુરિઝમના જે એમડી છે અને ગુજરાત ટુરિઝમના જે સેક્રેટરી છે અને તમામ લોકો સાથે મેં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે અને એવી વિનંતી કરી છે કે થઈ શકે તો કાઇટ ફેસ્ટિવલ જે વડોદરામાં પહેલે વર્ષોથી થતું હતું અને જે પ્રકારે નવલખીની અંદર આહલાદક માહોલ આપણને જોવા મળતો હતો, તો એ કાઇટ ફેસ્ટિવલની રંગત વડોદરાની અંદર જળવાઈ રહે એ માટેનો પ્રયાસ અત્યારે કર્યો છે। મને વિશ્વાસ છે વડોદરાની અંદર આપણા માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ અને માનનીય દંડક વિધાનસભા શ્રી બાલકૃષ્ણ શુક્લજી પણ છે, ત્યારે તમામ લોકો સાથે મળી અને આ કાઇટ ફેસ્ટિવલ વડોદરાની અંદર થાય એ માટેના યથાયોગ્ય પ્રયાસ કરવામાં આવશે।